ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો આજે આખરી દિવસ છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ બાપુનગરથી નિકોલ સુધીના 3.7 કિલોમીટર લાંબા રોડ શો દ્વારા ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો। આ રોડ શોનો પ્રારંભ બાપુનગર ટોલનાકા ખાતેથી કરવામાં આવ્યો હતો, જેમાં 1000થી વધુ બાઇક અને 150 જેટલી કારનો વિશાળ કાફલો જોડાયો હતો। આ રોડ શોમાં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે ફ્લેગ ઓફ આપ્યા બાદ ખુલ્લી જીપમાં સવાર થઈને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને કાર્યકરોને સંબોધન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાપુનગર વિસ્તારમાંથી 8 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી લીધા છે। બાપુનગરમાં રેહન મસ્જિદની સામેના તૂટેલા મકાનમાં આરોપીઓ ગાંજાનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી મોહમ્મદ તાહિર અને કરણ કોકુલવારને ઝડપી લઈ તપાસ કરતા તેમની પાસેથી 8 કિલો અને 142 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેને પગલે પોલીસે બંને આરોપીઓને અટકાયતમાં લઈને પૂછપરછ કરતા તેઓ જથ્થો સિકંદર અહેમદ પાસેથી લાવ્યા હોવાનું કબૂલતા પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ગાંધીનગરમાં એનઆરઆઈના ઘરમાંથી 1 કરોડથી પણ વધુની ચોરી કરનાર રીઢા ચોરની નારોલ પોલીસે ધરપકડ કરી છે। તાજેતરમાં ગાંધીનગરમાં સેક્ટર 2માં રહેતા એનઆરઆઈના ઘરમાંથી સોના ચાંદીના દાગીના $ડોલર સહિત 1 કરોડથી વધુની ચોરી થઈ હતી, ત્યારે નારોલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આ ચોરીને અંજામ આપનારા માલાભાઈ દેવી પૂજકને ઝડપી લીધો હતો। પોલીસે પૂછપરછ કરતા તેણે ગાંધીનગરમાં પરેશભાઈના ઘરમાંથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું, ત્યારે પોલીસે આરોપી પાસેથી 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ આરોપી સામે અત્યાર સુધીમાં કુલ 21 જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે।